જય શ્રી કૃષ્ણ બાળકો. કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા બાલ સૃષ્ટિના અંકમાંથી લેવામાં આવેલ છે. વાર્તા લખી છે દેવ કે પટેલે અને વાર્તાનું નામ છે સિંહની કમાલ. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે હવે આપણે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા, આ મન ઉપવનમાં એક બનાવ બન્યો છે. ચાલો જોઈએ. આ મન ઉપવનમાં એક સિંહ રહેતો હતો. આ સિંહ હવે વૃદ્ધ થઈ ગયો હતો. આ સિંહને ખબર હતી કે તે હવે જાજુ જીવી શકે તેમ નથી. એટલે એને તો એના એક પાક્કા મિત્રની યાદ આવી. તમને ખબર છે બાળકો, કોણ હતું એનું પાક્કો મિત્ર? એનો મિત્ર હતો ગગન ગધેડો. હુજી હુજી. હા, હવે થયું એવું હતું કે એકવાર આ ગગન ગધેડાએ સિંહનો જીવ બચાવ્યો હતો અને બસ ત્યારથી જ આ બંને ગાઢ મિત્રો બની ગયા હતા. સિંહ તો મળતા પહેલા ગગનને મળવા ઈચ્છતો હતો. આ સિંહ અને ગગન જ્યારે છેલ્લી વાર મળ્યા હતા ને, ત્યારે એ લોકો તો હંમેશા જંગલના છેડા પર મળતા હતા. પણ જ્યારે છેલ્લે એ લોકો મળ્યા ને, ત્યારે એમને જોયું કે અરે રે 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 રે, આ તો જો આપણો જંગલનો છેડો હવે તો સાવ ઉઘાડો પડી ગયો છે. હવે તો અહીંયા મળવું જરા પણ હિતાવા નથી. એક કામ કરીએ. અને પછી એ બંનેએ તો એવું ઠરાવ્યું કે ભવિષ્યમાં આપણે બંને મગન શેઠની વાડીએ જ ભેગા મળશું. પછી તો સિંહ તો ગધેડાભાઈને મળવા મગન શેઠની વાડી તરફ જઈ રહ્યો હતો. તે તો ચાલતો 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 જતો હતો ને, ત્યાં જ્યારે એ માર્ગ વટાવી રહ્યો હતો ને, ત્યારે તેને બીજા કોઈના પગરવ સંભળાયા. એણે આજુબાજુ જોયું, ત્રાસી નજર કરીને જોયું અને જુએ છે તો ચંદુ શિયાળ તેનો પીછો કરી રહ્યું છે. સિંહ તો ઉતાવળા પગલે વાડી તરફ જઈ રહ્યો હતો અને પછી ત્રાસી નજરે ચંદુ શિયાળને પણ જોઈ રહ્યો હતો. એવામાં ચંદુ શિયાળની નજર હતી સિંહભાઈ પર. એમણે જોયું નહીં કે રસ્તામાં એક મોટો પથ્થર આવે છે. ચંદુ શિયાળને તો લાગી ઠોકર અને એ તો ભોંય ભેગા થઈ ગયા ધૂળમ કરતા. બોલો. અને જેવું સિંહે જોયું ને કે ચંદુ શિયાળ પડી ગયું છે, એટલે તો ચંદુ શિયાળ ઊભું થાય એ પહેલા તો સિંહ ઝડપથી ભાગતો ભાગતો તેના મિત્ર ગગન ગધેડા પાસે પહોંચી ગયો. ગગન ગધેડો તો તેના મિત્રને જોઈને ખૂબ ખુશ થઈ ગયો ને હુજી 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 કરવા લાગ્યો જોર જોરથી. અને એને તો મિત્રનો ખૂબ જ સારી રીતે અતિથિ સત્કાર પણ કર્યો. પણ ત્યાં તો સિંહ બોલ્યો, સાંભળ સાંભળ, ચંદુ શિયાળ મારો પીછો કરી રહ્યું છે. અને પછી સિંહે તો ગધેડાને કીધું, નજીક આવ નજીક આવ. અને પછી ગધેડાના કાનમાં જઈ ને એને કંઈક વાત કરી. હા, ખુશપુશ કંઈક વાત કરી. કોઈને સંભળાય ના એ રીતે. અને આ વાત ગધેડાનું જીવન બદલનારી હતી.
આ બાજુ તો ચંદુ શિયાળ સિંહનો પીછો કરતું 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 મગન શેઠની વાડીએ આવી પહોંચ્યું હતું ને એ તો છુપાઈને બધું જોઈ રહ્યું હતું કે આ સિંહ કોને મળવા જઈ રહ્યો છે, એની બાજુમાં ઊભું છે એ પ્રાણી કોણ છે. છુપાઈને ચંદુ શિયાળ જુએ છે અને આ બાજુ સિંહ અને ગધેડા ભાઈ તો એવો ઢોંગ કરે છે. ખબર છે કેવો બાળકો? સિંહ તો ગધેડાની સામે હાથ જોડીને ઊભો છે અને કહે છે, પ્રણામ મહારાજ, પ્રણામ. ત્યાં તો ગધેડો જોરથી છણકાવે છે, કેમ આજે આવવામાં મોડું થયું તને? ખબર નથી તને હું કોણ છું? આખી દુનિયાનું સૌથી તાકાતવાર પ્રાણી છું અને તું મને મળવામાં આવી રીતે મોડું કેવી રીતે કરી શકે? ત્યાં તો સિંહ ગધેડાના પગમાં પડીને, ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો, હવે પછી આવી ભૂલ નહીં થાય. અને ગધેડું તો આ સિંહને પાછું ફટકા મારે છે, ફટક ફટક કરીને. આ બધું દ્રશ્ય છુપાઈને ચંદુ શિયાળ જોવે છે અને જોઈને એ તો હિપતાઈ જાય છે. ઓહો, આ કેવું પ્રાણી, સિંહ કરતા પણ શક્તિશાળી. અરે બાપરે! ને એ તો જે ભાગે છે અને ભાગતું જંગલમાં તેના બીજા મિત્રોને આ વાત જણાવવા માટે જતું રહે છે. જ્યારે ચંદુ શિયાળ ત્યાંથી જતું રહ્યું એટલે સિંહ રાજા અને ગગનભાઈ તો બંને ખડખડાટ હસવા લાગ્યા. કેવું કર્યું આપણે બંને તો. એમ કરીને બંને જણા જોરથી હસવા લાગ્યા. ચંદુ શિયાળના મનમાં તો એમ ચાલતું હતું કે આ તો સિંહ કરતા ગધેડો બળવાન છે. તે તો હાંકતું દોડતું તેના બીજા શિયાળ મિત્રો પાસે ગયો અને એણે તો બધાને કહ્યું, તમને ખબર છે આપણા સિંહ કરતા પણ એક સૌથી શક્તિશાળી તાકાતવાર પ્રાણી છે. હા, એ કંઈ પણ કરી શકે છે. આપણા સિંહને પણ એ તો ફટકા મારતું હતું, ફટકા. એમ કરીને એને તો બધી વાત જણાવી દીધી. આ જંગલમાં તો કોઈએ આ ગધેડા ભાઈને જોયા નહોતા અને આ વાતની તો આપણા સિંહભાઈને બરાબરની ખબર હતી. એટલે ગધેડો સિંહથી બળવાન છે ને ગધેડાએ સિંહને ફટકા માર્યા એ વાત તો આખા જંગલમાં આગની પેઠે ફેલાઈ ગઈ હતી. એટલે જંગલના બધા જ પ્રાણીઓના મનમાં એક તાકાતવર અને ઘાતક પ્રાણી તરીકેની છાપ આ નવીન પ્રાણીની હતી. હવે થોડા દિવસ પછી તો જંગલની બધી જ વ્યવસ્થા બગડવા લાગી. એટલે પછી તો જંગલના બધા પ્રાણીઓએ ભેગા થઈ અને પોતાના રક્ષણ માટે અને એક સંભાળ રાખનાર તથા જંગલના કાનૂનનો અમલ કરાવનાર રાજા તરીકે આ ગગન ગધેડાને નિમ્યો. બોલો બાળકો. અને ગગન પણ હતો તો બહુ સારો, બહુ હોશિયાર. ગગને તો સૌની સાથે ખૂબ જ સારો વ્યવહાર રાખ્યો ને જંગલનો લોકપ્રિય રાજા બની ગયો. તો જોયું બાળકો, આ રીતે આ વૃદ્ધ સિંહે એના મરતા એવી કમાલ કરી ગયો કે એના મિત્ર ગગનને જીવાડી ગયો. હવે તો ગગનને કોઈનો ભય નહોતો, એ તો રાજા બની ગયો હતો ને સૌ એને પ્રેમથી રાજા માનતા હતા. ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળી લઈએ. તીણી તીણી તિરાડ થઈને આભને જાણે ફાડે રે. ચમક ચમક ચમકારા કરતી આકાશમાં દેખાય રે. બોલો બાળકો, કોણ છું હું? આ ઉખાણાનો જવાબ
તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. સારું તો બાળકો, આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.